Hi students, welcome back in the Mobile Application Development channel. Today we will learn about the practical number 13. It's based on developing Android application that uses content providers to read system level data such as contact list and display in list. Right? Here we have to create the application based on content provider. Now what is the content provider? First of all, we'll understand about theory about the content provider. What is the content provider? It is also basic components of the Android. Which are the basic components? First is activity, then broadcast receiver, service, content provider. All are the basic components of the Android applications. Okay. હવે એની પહેલાં આપણે એ વસ્તુ સમજીએ કે કઈ ટાઈપની હોય છે કે સ્ટોર અને શેર કરે. પહેલાં એ વસ્તુ સમજીએ પછી આપણે કન્ટેન્ટ પ્રોવાઈડર ખ્યાલ આવશે. વિચ આર ધ ટાઈપ્સ ઓફ સ્ટોર એન્ડ શેર ડેટા. એવી કઈ ટાઈપનું હોય છે કે સ્ટોર બી કરે અને શેર પણ કરે. તેની અંદર ફર્સ્ટ છે દેટ ઇઝ ધ પ્રેફરન્સ. પ્રેફરન્સ કયા બેઝડ ઉપર વર્ક કરે છે? પ્રિમિટિવ ટાઈપની એપ્લિકેશન્સ હોય કે જે એપ્લિકેશન્સમાં કશું આલ્ટર ન કરવાનું હોય એવું કંઈ સ્ટોર કરતું હોય તો એવી એપ્લિકેશન્સમાં આપણે પ્રેફરન્સ છે એ યુઝ કરી શકીએ છીએ. એને એમ પણ કહી શકો કે લાઇટ વેઇટ ડેટા સ્ટોરેજ જે છે એ વસ્તુમાં એ મેઇનલી યુઝ થાય છે. એ મિકેનિઝમ છે એ યુઝ થાય છે. રાઈટ? એટલે કે કોઈ યુઝર કોઈ શેર કરે છે તો આઉટસાઇડના સાથે કોઈ લેવા દેવા નહીં, પોતાની જ એપ્લિકેશન્સની અંદર લેવડ દેવડ કરે છે. રાઈટ? સ્ટોર કરે અથવા તો શેર કરે. સેકન્ડ છે ફાઇલ સિસ્ટમ. ફાઇલ સિસ્ટમ શું છે? તો કે એન્ડ્રોઈડની એપ્લિકેશન્સ છે એ ફાઇલની અંદર સ્ટોર થાય, ફાઇલની અંદર ક્રિએટ થાય. તમે પાયથન કે આઈ ડોન્ટ નો સીમાં તમે હોય તો ખ્યાલ આવશે કે અચ્છા તો ઓએસમાં તમે ભણ્યા હશો કે ફાઇલને રીડ કરવી હોય તો પહેલાં એને ઓપન કરો, રીડ ફોર્મેટમાં લાવો, કે જે તે એક્શન્સ પરફોર્મ કરવાની હોય તે બધું કરવું પડે. તો અહીંયા ફાઇલ સિસ્ટમમાં શું હોય? એફ ઇનપુટ સ્ટ્રીમ, એફ આઉટપુટ સ્ટ્રીમ, કંઈક આઉટપુટ દેખાડવું હોય તો મતલબ એવી બધું ટાસ્ક છે એ પરફોર્મ કરવા પડે છે ફાઇલ સિસ્ટમની અંદર સ્ટોર અથવા તો તમે શેર કરો ત્યારે. પણ વિધિન ધ એપ્લિકેશન્સની અંદર સ્ટોર અથવા તો સેમ શેર કરી શકીએ છીએ. રાઈટ? ત્રીજી વસ્તુ છે ટાઈપ્સ છે દેટ ઇઝ અ SQLite, જે અહીંયા આપણને ખ્યાલ છે એન્ડ્રોઈડની અંદર ઇનબિલ્ટ લાઇબ્રેરી પ્રોવાઇડ્સ કરે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ ઝીરો કન્ફિગરેશન ડેટાબેઝ છે. કંઈ કન્ફિગરેશન્સ નથી કરવું પડતું, કોઈ સર્વરની જરૂર નથી પડતી. સર્વરની જરૂર પડે તો આપણે એની સાથે કન્ફિગરેશન્સ કરવું પડે. રાઈટ? અહીંયા આપણે કોઈ કન્ફિગરેશન્સ નથી કરવાનું હતું. અહીંયા કોઈ સર્વરની જરૂર નથી. બેઝિક એ લાઇબ્રેરીઝ જ આપણને પ્રોવાઈડ કરે અને એવી જ આપણને ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે કે જે આપણે ડેટાબેઝ રિલેટેડ થાય, જેમ કે સ્ટોર, શેર, પછી રીડ, રાઇટ, એપેન્ડ, વોટેવર. SQLiteના કોઈ બી ઓપરેશન્સ હોય એ આપણે કરી શકીએ છીએ. SQLiteને આપણે ઓપન સોર્સ પણ કહી શકીએ છીએ કારણ કે એન્ડ્રોઈડ પોતે જ ઓપન સોર્સ છે. રાઈટ? એટલે SQLite પણ આપણને ઓપન સોર્સ છે. પણ આ બધી આપણી પ્રાઇવેટ, એટલે કે આપણી જ એપ્લિકેશન્સમાં કંઈક યુઝ કરવું હોય ડેટાબેઝ તો સ્પેસિફિક રિલેશનલ ડેટાબેઝ ટાઈપમાં જ એ યુઝ થાય છે SQLite. રાઈટ? ફોર્થ છે દેટ ઇઝ અ કન્ટેન્ટ પ્રોવાઈડર. હવે કન્ટેન્ટ પ્રોવાઈડર શું છે? આ બધી ટાઈપની કઈ ટાઈપની? આ છે પ્રિમિટિવ ટાઈપની એપ્લિકેશન્સ હોય ત્યાં યુઝ થાય. આ કોઈ ફાઇલ્સ તરીકે યુઝ કરવી હોય તો થાય. આ ડેટાબેઝ છે પણ વિધિન ધ એપ્લિકેશન્સમાં યુઝ કરવું હોય તો થાય. પણ કન્ટેન્ટ પ્રોવાઈડર છે you can interface for sharing the data between the applications. મતલબ આ પણ એક જુદી એપ્લિકેશન છે, આ પણ જુદી એપ્લિકેશન છે. એની વચ્ચે તમે ડેટા બેઝને શેર કરવો હોય ત્યારે આપણે કન્ટેન્ટ પ્રોવાઈડર યુઝ કરીએ છીએ. ઇફ યુ રિમેમ્બર વોટ ઇઝ ધ ઇન્ટેન્ટ? ઇન્ટેન્ટમાં આપણે નાનો ડેટા છે એ તમે શેર કરવો હોય તો તમે શેર કરી શકો છો, પણ ડેટા છે. અહીંયા આપણે શેની વાત કરીએ છીએ? ડેટા બેઝની વાત કરીએ છીએ. ડેટા બેઝ. રાઈટ? ડેટાબેઝ આખો તમારે શેર કરવો હોય બિટવીન ધ એપ્લિકેશન્સ ત્યારે આપણે કન્ટેન્ટ પ્રોવાઈડરનો યુઝ કરીએ છીએ. લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા એટલે જ માટે એને ડેટાબેઝ છે.
સિમ્પલમાં સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જે તમને યાદ રહી જાય કન્ટેન્ટ પ્રોવાઈડર, દેટ ઇઝ અ વોટ્સઅપ. વોટ્સઅપમાં શું હોય છે, તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં કેટલા હોય છે, 1000 ફોર એક્ઝામ્પલ 1000 યુઝર હોય છે, પણ વોટ્સઅપ ખોલો છો તેમાં કેટલા મળશે, 600. એવું શું કામે, તમારા લિસ્ટમાં તો કોન્ટેક્ટમાં તો 1000 છે, પણ તમને વોટ્સઅપ ખોલો છો ત્યારે 600 દેખાય છે. તો એનું એ છે કે હિયર વી આર યુઝિંગ ધ કન્ટેન્ટ પ્રોવાઈડર. કોન્ટેક્ટના લિસ્ટમાં નામ, નંબર, વોટ્સઅપ નંબર કે જે હોય એ પ્રમાણે તો બધી વસ્તુ આની અંદર તમે કોન્ટેક્ટ લિસ્ટમાં તમે નાખો છો. હવે અહીંયા વોટ્સઅપમાં આપણે શું ફેચ કરીએ છીએ ડેટા, નેમ એન્ડ નંબર, કે જે વોટ્સઅપનો નંબર હોય એ આપણે નંબર લઈએ છીએ. એટલે અહીંયા જે કોન્ટેક્ટ લિસ્ટના જે ડેટાબેઝ હશે એમાંથી આપણે ખાલી આ 2 કે 3 જેટલા તમારે ફાયર કર્યું હોય, જેટલી ક્વેરીમાં તમે લખ્યું હોય, અહીંયા આપણે નેમ અને નંબર જ લઈએ છીએ, એટલું જ એ તમને લિસ્ટમાં આવશે. એટલા જ જેટલા વોટ્સઅપ યુઝ કરે છે, 1000માંથી 600 જ યુઝ કરે છે, તો 600 જ તમારા જ્યારે એપ્લિકેશન્સને ઓપન કરો છો ત્યારે એટલા જ ડિસ્પ્લે કરશે. સો હિયર વી આર યુઝિંગ ધ કન્ટેન્ટ પ્રોવાઈડર. આપણે બધી ડિટેલ્સ અહીંયા તો તમે જોયું હશે, એડ્રેસ લખ્યું હોય, પછી મેલ આઈડી લખ્યું હોય, ઘણું બધું લખ્યું હોય, ઘણી બધી ઇન્ફોર્મેશન્સ તમે કોન્ટેક્ટ લિસ્ટમાં એડ કરી શકો છો. પણ વોટ્સઅપમાં તમે ખોલો છો ત્યારે નેમ અને વોટ્સઅપ નંબર જ જે હોય છે એ જ આપણે અહીંયા ડિસ્પ્લે કરે છે, એટલા જ આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં વોટ્સઅપની અંદર દેખાડે છે. રાઈટ, હોપ યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ કન્ટેન્ટ પ્રોવાઈડર. આગળ પણ આપણે જોઈએ હજુ, કારણ કે ક્વેરી તો જ આપણને ખ્યાલ આવશે. સોરી, ઓકે. હવે આપણે એ વસ્તુ જોઈએ કે આ એક એપ્લિકેશન 1 છે કે જેની પાસે ડેટાબેઝ છે, રાઈટ. આ એપ્લિકેશન 2 છે. ઓકે, તો પહેલાં શું કરશે, જેમ કે વોટ્સઅપ છે તો એપ્લિકેશન 2 છે, આપણે અહીંયા કાઉન્ટ્સમાં લખી નાખીએ એટલે આપણને આઈડિયા આવે વોટ્સઅપ. પછી અહીંયા આપણે લખીએ જે કોન્ટેક્ટ, રાઈટ, એટલે આપણને આઈડિયા આવી છે. ઓકે, હવે એપ્લિકેશન્સ 2 છે એ ક્વેરી ફાયર કરશે કોન્ટેક્ટવાળાને કે ભાઈ મને આટલી ડિટેલ્સ આપો. એને આપણે શું કહીશું, ડેટા રિક્વેસ્ટ. ડેટાને જે જોઈએ છે એ જે ક્વેરી ફાયર કરવી હોય, ડેટા રિક્વેસ્ટ કરે છે. જેટલો ડેટા જોશે એનું પાછું આપણને રિપ્લાય થઈને આવશે, એને શું કહેશે, ડેટા રિસ્પોન્સ. રાઈટ, આને આપણે ડેટા રિસ્પોન્સ તરીકે કહે છે. હવે ડેટા રિક્વેસ્ટને આપણી એન્ડ્રોઈડની ભાષામાં કહીએ તો એનું નામ કહેવાશે કન્ટેન્ટ રિઝોલ્વર. મતલબ વી આર ફાયરિંગ ધ ક્વેરી, જે હશે એ પ્રમાણે જે ફેચ કર્યું છે એ આપણે એને કહીએ છીએ. જે આપણને આઉટપુટમાં દેખાડે છે, જે ડિસ્પ્લે કરે છે, રિઝલ્ટ એપ્લિકેશન 2ને આપે છે, એને કહેવાશે કર્સર. એને શું કહેવાશે, કર્સર. કર્સર કેવું હોય તો કે ટેબ્યુલર ફોર્મમાં આવશે, જે રો કોલમ જે હોય એ પ્રમાણે આપણે આવી જાય. રાઈટ, વી કેન સે ઇઝ RDBMS, રિલેશનલ ડેટાબેઝ તરીકે એ વર્ક કરે છે, એ પ્રમાણે વર્ક કરે. અને ડેટા કન્ટેન્ટ રિઝોલ્વર છે એ તમારે ક્વેરી ફાયર કરવી પડે, ક્રૂડ ઓપરેશન્સ જેને કહીએ. ક્રૂડ મતલબ ક્રિએટ, રિટ્રાઈવ અથવા તો રીડ કયો એ, અપડેટ એન્ડ ડિલીટ. તો આ રીતે કન્ટેન્ટ રિઝોલ્વર છે એ ઉરી, મતલબ કે યુ આર પાસિંગ ધ ક્વેરી ઓફ ધ ક્રૂડ ઓપરેશન્સ, અને કર્સર છે એ રિઝલ્ટ રિસ્પોન્સ તરીકે આપણને આપે છે. જે ક્વેરીમાં ફાયર તમે કર્યું હશે કન્ટેન્ટ રિઝોલ્વરમાં, એ જ આઉટપુટ તમને કર્સરમાં ટેબ્યુલર ફોર્મમાં રિલેશનલ ડેટાબેઝ તરીકે એ તમને આપશે. રાઈટ, તમે બધા ભણી ગયા હશો ડેટાબેઝ, તો એના ઉપરથી જ તમને ખ્યાલ આવશે. એના ઉપરથી ખ્યાલ આવી જશે કે તમે સિલેક્ટ, આ સિમ્પલ જ ક્વેરી લખું છું, કોલમ 1, કોલમ 2 ફ્રોમ, સોરી અહીંયા કોમા નહીં આવે, ફ્રોમ ટેબલ
વેર કોલમ 1 ઇક્વલ્સ ટુ શું લખીએ છીએ આપણે, કોઈ બી વેલ્યુ જે આપી હોય એ, પછી ઓર્ડર બાય કોઈ બીથી તમારે ઓર્ડર કરવું હોય, ફોર એક્ઝામ્પલ કોલમ 2થી, તે પ્રમાણે આપણે સિમ્પલ ક્વેરી ફાયર કરીએ આપણે એસક્યુએલની અંદર, તો આવું આપણે લખતા હોય છે, રાઈટ. તો સેમ હિયર કન્ટેન્ટ રિઝોલ્વર છે એમાં પણ આવી જ ક્વેરી આપણે ફાયર કરવાની હોય છે. તો એ વસ્તુ આપણે સમજીએ. એની અંદર કે લખશું આપશે કે ગેટ કન્ટેન્ટ રિઝોલ્વર ક્વેરી ફાયર કરીએ, જે કહેવાય ક્વેરી. પછી આવશે એના એન્ડ્રોઈડનું જાર, જે કહેવાશે કન્ટેન્ટ પ્રોવાઈડર, કે એની અંદર બધી જ વસ્તુ આપણને ઇનબિલ્ટ આપણને આપે છે. કન્ટેન્ટ પૂરી, જે ક્વેરી ફાયર કરવી હોય એ. એન્ડ્રોઈડ પ્રોવાઈડર, કારણ કે એન્ડ્રોઈડના જારની અંદર બધી વસ્તુ આવી જાય છે, એન્ડ્રોઈડ પ્રોવાઈડર. પછી શું આવશે, એમ પ્રોજેક્શન, પછી એમ સિલેક્શન ક્લોઝ જે કહેવાય એ, જે આર્ગ્યુમેન્ટ્સ આપવું એ. એમ સિલેક્શન આર્ગ્યુમેન્ટ્સ, જે છે કે તમારે કોઈ આપવી હોય સિલેક્શન્સ આર્ગ્યુમેન્ટ્સ. પછી લાસ્ટમાં એમ શોર્ટ ઓર્ડર, જે આપણી એસક્યુએલ ક્વેરીની અંદર આવે છે એ પ્રમાણે. તો અહીંયા શું કર્યું આપણે, ક્વેરી કન્ટેન્ટ પૂરી, એટલે કે જે ક્વેરીમાંથી ફાયર કરવું હોય એન્ડ્રોઈડ પ્રોવાઈડરની અંદર આપણને પ્રોવાઈડ કરે છે, રાઈટ. એમ પ્રોજેક્શન્સ મતલબ કે તમારે અહીંયા જેટલી કોલમ્સ જોતી હોય, રાઈટ, એ. એમ સિલેક્શન ક્લોઝ, વી આર ગિવિંગ ધ વેર ક્લોઝ. પછી એમ સિલેક્શન આર્ગ્યુમેન્ટ્સ, જે આપણે અહીંયા આર્ગ્યુમેન્ટ્સ આપીએ. અને શોર્ટ ઓર્ડર, જે કોલમ થ્રુ આપણે શોર્ટ કરવું હોય એ. એ જ વસ્તુ પણ આપણી એન્ડ્રોઈડમાં આપણે આ રીતે લખવાનું હોય છે. આ વસ્તુ આપણે કન્ટેન્ટ રિઝોલ્વરમાં લખવાનું હોય છે. હવે કન્ટેન્ટ કર્સરમાં આપણને દર વખતે ચેક કરવાનું કે નલ છે કે નથી, રાઈટ. તમારે એને કહેવું પડશે કે ગેટ કાઉન્ટ જો 0 હશે તો તમને ડેટા ડિસ્પ્લે નહીં કરે, મોર દેન 0 હશે તો ડેટા ડિસ્પ્લે કરશે. એટલે એ પણ આપણે એને કહેવું જરૂરી છે. નાઉ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ધેટ વી હેવ ટુ ટેક પરમિશન્સ, રાઈટ. આપણે પરમિશન્સ લેવી જરૂરી છે, કે તમારે કંઈ બી વસ્તુ કરવી હોય તો પરમિશન્સ લેવી જરૂરી છે. અને પરમિશન્સ આપણે ક્યાં લેવાની, મેનિફેસ્ટ ફાઇલની અંદર, રાઈટ. કોઈ બી કરવું હોય તો આપણે મેનિફેસ્ટ ફાઇલની અંદર લખવાનું હોય છે. તો અહીંયા પણ આપણે મેનિફેસ્ટ ફાઇલની અંદર તમારે લખવાનું પરમિશન્સ જે લેવી હોય એ. ઓકે, જેમ ફોર એક્ઝામ્પલ આપણે વોટ્સઅપનું છે તો તમે રીડ કોન્ટેક્ટ કરો, એમાં કંઈ એડિટિંગ કરો તો રાઇટ કોન્ટેક્ટ કરો, મતલબ જેટલી પરમિશન્સ તમારે લખવી હોય એ બધી આપણે મેનિફેસ્ટ ફાઇલની અંદર લખવાની. ઓકે, હોપ યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ કન્ટેન્ટ પ્રોવાઈડર. Content provider is generally to share the database between the applications, right. સ્ટોર કરો અથવા તો શેર કરો between the applications માં તમે કરી શકો છો. ઓકે, now switch over to the practical. રન કરી લઈએ બેકમાં. ગ્રેડર બિલ્ડ થાય છે. ઓકે, ત્યાં સુધી આપણે જોઈ લઈએ લોન્ચિંગ એક્ટિવિટી. લોન્ચ થઈ ગયું. ચલો, અહીંયા આપણે લખ્યું છે આ બધા પ્રેક્ટિકલ કે ભાઈ નંબર અને નામ આવી ગયા. હવે ફોર એક્ઝામ્પલ હું બહાર નીકળી જાઉં અને એક નવું એડ કરું. પહેલાં એક મિનિટ જોઈ લે પાછા. સૌમ્યા, તારા, જીપીઆઈટી, એડ 8 સમથિંગ ઘણા બધા છે. હવે આપણે એક નવું એડ કરીએ. અહીંયા જો આર્યા નંબર, પણ એમાં તમે જોઈ શકો છો સૌમ્યા તારાને 2 હતા, તો આપણે જોઈ લઈએ. ઓકે, અને 2 નંબર છે એટલે 2ના ડેટા આપણે ડિસ્પ્લે થયા, રાઈટ. હવે અહીંયા આપણે એક એડ કરી લઈએ. ફોર એક્ઝામ્પલ માય સેલ્ફ ખ્યાતિ, સો આઈ એમ રાઇટિંગ હિયર ખ્યાતિ કાલરિયા. દેન ફોન નંબર 1 2 3 4 5 6 7 8 9 10 digits. Okay, email ID if you want to give, then you just give it, else not required. More fields you can see here. Address છે, ફોન નંબર છે, ઈમેલ આઈડી, ઘણું બધું છે. તમારે જેટલું નાખવું એટલું તમે નાખી શકો છો. પણ આપણે ફેચ શું કરીશું, ત્યાં તો ખાલી નેમ અને નંબર, રાઈટ. એટલે ઘણું બધું છે. ઓકે, નાવ આઈ એમ સેવિંગ ધીસ નંબર. ઓકે, સેવ થઈ ગયું. હવે આપણે એપ્લિકેશન્સમાં જઈએ. ફરીથી એને આપણે રન કરાવીએ. કન્ટેન્ટ પ્રોવાઈડર.
ઓકે, રિફ્રેશ નથી થયું. ફરીથી એને રન કરાવીએ. બેકમાં એ થશે, પણ ત્યાં સુધીમાં આપણે જોઈ લઈએ. એપ્લાય ચેન્જીસ. ઓકે, યુ કેન સી હિયર વન નંબર ઇઝ એડેડ, અને એનો જે નંબર છે એ પ્રમાણે પણ આવી ગયો છે. એટલે કે કોન્ટેક્ટમાં જે તમે એડ કરો છો જેટલા બધા, એ પ્રમાણે અહીંયા તમને એ આવી ગયા કન્ટેન્ટ પ્રોવાઈડર જ્યારે તમે રન કરો છો ત્યારે. ઓકે, હવે આપણે સમજીએ આપણા પ્રેક્ટિકલની અંદર. અહીંયા આપણે શું લીધું છે? રિલેટિવ લેઆઉટ્સ. આપણે સ્પ્લિટમાં જોઈએ તો આપણને ખ્યાલ આવશે. રિલેટિવ લેઆઉટ્સ લીધું છે, હાઇટ વિથ પેરામીટર્સ આપી દીધા, અને એક લિસ્ટ વ્યૂ લીધું છે. લિસ્ટ વ્યૂ એટલા માટે લીધું છે કે નંબર ઓફ જે છે એ આપણને આઈડિયા આવે કે કેટલા યુઝર એમાં આવે છે. લિસ્ટમાં જ આપણને ખ્યાલ આવશે. એટલે લિસ્ટ લીધું, આઈડી આપ્યું, ડિવાઈડર કલર આપ્યો, ડિવાઈડરની હાઇટ આપી, એ બધી વસ્તુ આપણે આપી દીધી. મેનિફેસ્ટ ફાઇલની આપણે વાત કરી, કંઈ બી વસ્તુ હોય તો પરમિશન્સ લેવું જરૂરી છે. એટલે મેનિફેસ્ટ ફાઇલની અંદર યુ કેન સી હિયર ધીસ લાઇન, યુઝીસ પરમિશન, એન્ડ્રોઈડ નેમ, એન્ડ્રોઈડ પરમિશન્સ, રીડ કોન્ટેક્ટ અને રાઇટ કોન્ટેક્ટ. તમે રીડ અને રાઇટ એટલે કે રીડ કરો અને ત્યાં તમારું ડિસ્પ્લે થાય એટલા માટે રાઇટ કોન્ટેક્ટ, બે વસ્તુ આપણે પરમિશન્સ લીધી છે. બાકીનું તમે જોઈ શકો છો એઝ યુઝલ છે, નથિંગ ચેન્જ. ખાલી ચેન્જ આપણે અહીંયા પરમિશન્સ લીધી, એ જ વસ્તુ આપણા મેઇન પર્પઝ છે કન્ટેન્ટ પ્રોવાઈડરની અંદર. ઓકે, હવે આપણે વાત આવી આપણી મેઇન એક્ટિવિટીમાં. લિસ્ટ વ્યૂ જે આપણે એમાં લીધું છે, એરે લિસ્ટ. એરે શું કામે લીધું છે સ્ટુડન્ટ્સ? કારણ કે આપણે અહીંયા ડેટા ડિસ્પ્લે કરાવવાનો છે, બધા લાઇનમાં આવશે, એટલા માટે સ્ટાર્ટિંગ ફ્રોમ જે હશે એરે લઈએ તો, કારણ કે આપણે એડેપ્ટર લિસ્ટ વ્યૂ છે એટલે આપણે એડેપ્ટરની જરૂર પડે, એટલા માટે આપણે અહીંયા એરે લિસ્ટ લીધું છે. એનું આપણે નામ આપી દીધું. આપણી મેઇન એક્ટિવિટી લોન્ચ થઈને ડિસ્પ્લે કરી લેઆઉટ ડિઝાઇનમાંથી, એ જ વસ્તુ અહીંયા આપણે લીધી. લિસ્ટ ડેટાની અંદર આપણે એરે લિસ્ટ લીધું છે, જે સ્ટ્રિંગના મેથડ્સમાં કે જે આપણને સ્ટોર થાય છે ડેટા, જે ઇન્સ્ટન્સ જે ક્રિએટ થાય એ બધી વસ્તુ આપણે લિસ્ટ ડેટાની અંદર કર્યું છે. એક લોકલ મેથડ કોલ કરાવી, દેટ ઇઝ નોન એઝ અ ફેચ કોન્ટેક્ટ. એ ફેચ કોન્ટેક્ટની અંદર આપણે શું કરાવ્યું? બધી જ વસ્તુ આપણે ફેચિંગ કરી છે, રાઈટ. તો અહીંયા આપણે રીડ કોન્ટેક્ટ, રાઇટ કોન્ટેક્ટની પરમિશન્સ લીધી છે એના બેઝ ઉપરથી કે ઇફ કોન્ટેક્ટ્સ કમ્પેટ, આ બધું એન્ડ્રોઈડ જાની અંદર છે. આ તમારે બાય હાર્ટ કરવું પડે અથવા તો તમારે કરવું પડે, કે થિયોરીમાં આવતું નથી, પણ આ સમજવું જરૂરી છે, રાઈટ. કોન્ટેક્ટ્સ કમ્પેટ ડોટ ચેક સેલ્ફ પરમિશન્સ જે લેવાની હોય છે, રાઈટ. ક્યાંથી? તો કરંટ ફાઇલ, દેટ ઇઝ નોન એઝ ધીસ. મેનિફેસ્ટમાં પરમિશન્સ આપી છે, દેટ ઇઝ અ રીડ કોન્ટેક્ટ, જે આપણે અહીંયા મેનિફેસ્ટમાં પરમિશન્સ આપી છે એ, રાઈટ. રીડ કોન્ટેક્ટ નોટ ઇક્વલ ટુ પેકેજ મેનેજર ડોટ પરમિશન્સ ગ્રાન્ટેડ. જો એનાથી ઇક્વલ નહીં હોય તો શું થશે? એક્ટિવિટી કમ્પેટ રિક્વેસ્ટ પરમિશન્સ ધીસ ન્યૂ સ્ટ્રિંગ મેનિફેસ્ટ ડોટ પરમિશન્સ રીડ કોન્ટેક્ટ. તો એમાંથી એ રીડ કરશે. જો બંને ઇક્વલ નહીં હોય, પોતાની પેકેજનું જે હોય એની સાથે અને જે મેનિફેસ્ટમાં આપેલી છે એ પરમિશન્સની કોન્ટેક્ટના લિસ્ટમાં ઇક્વલ નહીં હોય તે પ્રમાણે તો એનો રિક્વેસ્ટ કોડ છે એ 0 આવ્યું, રાઈટ. હવે આપણે ક્વેરી ફાયર કરીએ છીએ એપ્લિકેશન્સ 2માંથી 1માં, રાઈટ. એટલા માટે આપણે કન્ટેન્ટ રિઝોલ્વર લીધું, એને કોલ કરાવી ગેટ કન્ટેન્ટ રિઝોલ્વર. આપણી એપ્લિકેશન્સમાં એને ઇન્સ્ટન્સ ક્રિએટ કરવા માટે આપણે લખ્યું છે. પછી આપણે ઉરી પાર્સ, જેમાં આપણે વાત કરી કે કન્ટેન્ટ રિઝોલ્વરમાં ઉરી પાર્સ કરવી પડે, ક્વેરી ફાયર કરવી પડે. ઉરી પાર્સ કરી કોન્ટ્રેક્ટ એટલે કે એ એપ્લિકેશન્સ જે બંને વચ્ચેનું જે બ્રિજ થાય એ પ્રમાણે કોન્ટ્રેક્ટ કર્યું. કોમન ડેટા કાઇન્ડ્સ ડોટ ફોન, જે ફોનમાંથી ડોટ કન્ટેન્ટ ઉરી. તમે કોઈ બી ઉપર રાખશો તો તમને ડેટા થોડુંક ડિટેલ્સમાં દેખાડશે, રાઈટ. એટલે એનો જે ડેટા છે એ ત્યાંથી આપણે ફેચ કરીએ છીએ, રાઈટ, આપણા ફોનમાંથી. પછી જે પ્રોજેક્શન્સમાં આપણે કંઈ નથી આપતા, કોઈ સ્પેસિફિક કોલમ કે એવું કશું નથી આપતા, કોઈ આર્ગ્યુમેન્ટ્સ નથી આપતા, એટલે બધામાં નલ આવશે, રાઈટ. જે આપણે બેઝિક જોયું હતું એ કન્ટેન્ટ રિઝોલ્વરની અંદર. પછી આપણે કર્સરમાં જ ડાયરેક્ટલી લખી નાખ્યું છે કે રિઝોલ્વર જે કંઈ ડેટા આપે છે એ બધી જ વસ્તુ કર્સર થ્રુ પાછું આપણને રિફ્લેક્ટ થાય છે, રાઈટ. આપણે થિયોરીમાં સમજ્યા હતા.
એટલે કન્ટેન્ટ રિઝોલ્વમાં આ જે છે કન્ટેન્ટ રિઝોલ્વરમાં તો એ જ ક્વેરી ફાયર થઈને આપણને કાઉન્ટિંગમાં આવે છે રિસ્પોન્સ તરીકે, રાઈટ. તો એ વસ્તુ આપણે અહીંયા ડાયરેક્ટલી એક જ લાઇનની અંદર લખી છે કર્સરમાં, રિઝોલ્વર ડોટ, એટલે કે આ જે રિઝોલ્વર છે એ, રાઈટ. ઉરી જે આપણે અહીંયા પાર્સ કરી છે એ, પછી પ્રોજેક્શન્સ જે આપણું નલ, સિલેક્શન આર્ગ્યુમેન્ટ્સ, ઓર્ડર જે તે કાંઈ હોય, કોઈ કોલમ સ્પેસિફિક કરવું હોય, કોઈ શોર્ટિંગ કરવું હોય, તમે જોઈ શકો છો અહીંયા કોઈ શોર્ટિંગ નથી, બધા આપમેળે આવી જાય છે, રાઈટ. એટલે જે રીતે તમારે કંઈ કરવાનું હોય તે રીતે તમે આપી શકો છો. હવે કર્સરમાં શું છે, આપણે તમારે કેવું પડશે કે >0 છે તો જ તમને તે ડિસ્પ્લે થશે, જો નલ હશે તો આપણે ડિસ્પ્લે નહીં થાય. એટલા માટે આપણે શું કર્યું, કર્સર ડોટ ગેટ કાઉન્ટ, કર્સરમાં આ ક્વેરી ફાયર કરશે એટલે એ ચેક કરશે કે ભાઈ ડેટાબેઝમાં છે કે નથી. જો ડેટાબેઝમાં હશે તો એ કર્સરમાં આવ્યું, કર્સરમાં છે તો અહીંયા કાઉન્ટ કરશે, વેધર ઇક્વલ્સ ટુ 0 ઓર વોટ. >0 હશે તો કર્સરમાં એક કોલમ રો છે એ રીડ કરશે, રાઈટ. એટલા માટે કર્સર ડોટ મૂવ ટુ નેક્સ્ટ. તો શું કર્યું, નેમ પહેલાં કર્યું, કર્સર ડોટ ગેટ સ્ટ્રિંગ, કર્સરમાંથી ગેટ કોલમ ઇન્ડેક્સ, જે આપણે સ્ટાર્ટિંગ 0થી સ્ટાર્ટ થાય એટલે ગેટ કોલમ ઇન્ડેક્સ. પછી સેમ વસ્તુ કોન્ટેક્ટ, કોન્ટ્રેક્ટ, કોમન ડેટા કાઇન્ડ્સ જે અહીંયા આપણે ઉરી કરી એ જ, ફોન ડોટ ડિસ્પ્લે નેમ જે આ બાય ડિફોલ્ટ ઇનબિલ્ટ આપણા ફોનનું જે ડિસ્પ્લે નેમ હોય એ, રાઈટ. સેમ વસ્તુ નંબર કરી, કર્સર ડોટ ગેટ સ્ટ્રિંગ, કર્સર ગેટ કોલમ ઇન્ડેક્સ, કોન્ટેક્ટ, કોન્ટ્રેક્ટ, એમાંથી શું લે છે, કોમન ડેટા કાઇન્ડ્સ, એમાંથી ફોન અને એમાંથી આપણે નંબર. બે વસ્તુ આપણે જોઈએ છે. તમારે હજુ બી કંઈ મેલ આઈડી લેવું હોય તો અહીંયા તમે સેમ વસ્તુ રિપીટ કરી એક નવું વેરિયેબલ લે અને તમે લખી શકો છો, રાઈટ. અહીંયા જે તે કંઈ અપડેટ કરવાનું હોય તો તમે ત્યાંથી અપડેટ કરી શકો છો. પછી એ બંને વસ્તુને આપણે પ્લસ કર્યું, મતલબ કોન્કેટ કર્યું, રાઈટ. કોન્કેટેનેશન્સ આપણે જે કહીએ છીએ ભેગા કર્યા અને એના આપણે નામ એક વેરિયેબલમાં લીધું, દેટ ઇઝ અ ફૂલ કોન્ટેક્ટ. અને લિસ્ટ ડેટા એટલે શું થયું, આપણું જે લિસ્ટ વ્યૂ લીધું છે એ જે તમે ઉપર જોઈ શકો છો, રાઈટ. એરે જે લિસ્ટ ડેટા જે આપણું એરેનું છે લિસ્ટ વ્યૂ માટે યુઝ થશે, એટલા માટે લિસ્ટ ડેટા જે એરેમાં લીધું છે એમાં બધા એડ થતા જશે, ફૂલ કોન્ટેક્ટ જે આપણે આપતા જઈએ છીએ એ એક એડ થતા જાય છે, રાઈટ. હવે એ એડ થાય પણ ડિસ્પ્લે તો કરાવવું પડશે, એના વિના તો એ લિસ્ટ વ્યૂમાં સેટ કેવી રીતે થાય, તો એના માટે આપણે શું કર્યું, એરે એડેપ્ટર લીધું. વિનો એરે એડેપ્ટર એટલે કે સિમિલર ટાઈપનો ડેટા આઇટમ્સ છે એ એમાં યુઝ થાય. એડેપ્ટર લીધું ઇક્વલ્સ ટુ ન્યૂ એરે એડેપ્ટર, સ્ટ્રિંગ તરીકે આપણે એમાં 3 આર્ગ્યુમેન્ટ્સ આવે. આપણે અગાઉમાં પણ આપણે જોઈ લીધું હતું કે પેલી આર્ગ્યુમેન્ટ્સ એટલે કે કયું એપ્લિકેશન કન્ટેક્સ અથવા તો તમે ધીસ લખો એટલે કે કઈ ફાઇલ છે તમારી કરંટ ફાઇલ જે હોય એ આપવાનું. સેકન્ડ છે કયો કેમાં કરવું છે અને ત્રીજું છે કયો ડેટા તમારે એમાં નાખવો છે, રાઈટ. એટલે આ શું થયું, એન્ડ્રોઈડ ડોટ આ ડોટ લેઆઉટ ડોટ સિમ્પલ લિસ્ટ આઇટમ જે આપણું લિસ્ટ વ્યૂ છે એ, રાઈટ, જે આપણે XML ફાઇલની અંદર લીધું છે એ આપણું સિમ્પલ લિસ્ટ આઇટમ. અને લિસ્ટ ડેટા જે આપણે અહીંયા ડેટા આવ્યો છે એ સ્ટોર કરીએ છીએ, એટલે કે 3 આર્ગ્યુમેન્ટ્સ એપ્લિકેશન કન્ટેક્સ એટલે કે કયા ફાઇલમાં કેની અંદર અને શું ડેટા, રાઈટ. એ 3 આર્ગ્યુમેન્ટ્સ આપણે પાસ કરી દીધી અને લાસ્ટમાં આપણે એને સેટ કરાવવાનું કે લિસ્ટની અંદર આપણે એડેપ્ટરને સેટ કરાયું અને આ એડેપ્ટરની અંદર જે સ્ટોર થયું છે એ એડેપ્ટર અહીંયા પાસ કર્યું, રાઈટ. એટલે કે વિધાઉટ, કારણ કે લિસ્ટ વ્યૂ હોય એટલે મગજમાં નાખી દેવાનું કે કંઈક આપણે એડેપ્ટરની જરૂર પડે. જો સિમિલર ટાઈપનો ડેટા આઇટમ હોય તો આપણે એરે એડેપ્ટર લેવાનું, ડિફરન્ટ ટાઈપનો ડેટા આઇટમ્સ હોય, ડેટા ટાઈપ્સ હોય તો આપણે કસ્ટમ અથવા તો કર્સર એડેપ્ટર લેવાનું થાય. ક્લિયર. સો વી આર ફેચિંગ ધ ઓર યુ કેન સે ઇઝ અ સ્ટોર અથવા તો શેર કરું છું બિટવીન ધ એપ્લિકેશન્સ. કારણ કે જો વોટ્સઅપ એ 1000 યુઝરનો ડેટા રાખે ફોર એક્ઝામ્પલ તો એની કેટલું બધું થાય, રાઈટ. એનું પણ રિસોર્સિસ એટલું એલોકેટ થાય, મેમરી એલોકેટ થાય. તો જેની પાસે છે આપણે ખાલી આપણી એપ્લિકેશન્સમાં થોડીક વાર માટે યુઝ કરવું હોય તો તમે ઇઝીલી યુઝ કરી શકો છો એની અંદર, રાઈટ. તમે જોયું ક્યારે કે વોટ્સઅપમાં તમે નામ કોઈના બદલા તો તમારા મેઇન લિસ્ટમાં બદલે છે, નથી બદલતા. તમે જે મેઇન લિસ્ટ કોન્ટેક્ટ લિસ્ટમાં છે એ જ નામ તમારા ત્યાં ફેચ થઈને આવે છે, રાઈટ. એટલે એ વસ્તુ અહીંયા છે કે તમારું જે કંઈ છે એ તમે સ્ટોર અથવા તો શેર કરો છો. હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રેક્ટિકલ અબાઉટ ધ કન્ટેન્ટ પ્રોવાઈડર. હેવ અ નાઇસ ડે સ્ટુડન્ટ્સ. બાય.